Hello friends, in this video we are discussing about primary and secondary metabolites of fungi. मतलब કે ફંજાઈની પ્રાઇમરી અને સેકન્ડરી મેટાબોલાઇટ. તો મેટાબોલાઇટ્સ તમને ખબર છે, પ્રાઇમરી મેટાબોલાઇટ્સ એટલે એવા મેટાબોલાઇટ્સ જે એના ગ્રોથ માટે અથવા તો એના સર્વાઇવિંગ માટે ઇમ્પોર્ટન્સ હોય એવા. અને પ્રાઇમરી મેટાબોલાઇટ્સ મતલબ કે એવા મેટાબોલાઇટ્સ જેના ગ્રોથ માટે રિક્વાયર નથી, પણ એ એના પ્રોટેક્શન માટે અથવા તો એના બીજા કોઈ ફાયદા માટે પ્રોડ્યુસ કરતા હોય છે, એને કહેવામાં આવે છે સેકન્ડરી મેટાબોલાઇટ્સ. તો ફર્સ્ટ જોઈએ આપણે પ્રાઇમરી મેટાબોલાઇટ્સ એન્ડ ઇન ઇમ્પોર્ટન્સ. તો કે પ્રાઇમરી મેટાબોલાઇટ્સ છે એ કાઇન્ડ ઓફ એવું છે કે ઇન્વોલ્વ ઇન નોર્મલ ગ્રોથ, ડેવલપમેન્ટ એન્ડ રિપ્રોડક્શન. એટલે કે એ નોર્મલ ગ્રોથ માટે, ડેવલપમેન્ટ અને રિપ્રોડક્શન માટે હોય છે. યુઝ્યુઅલી પરફોર્મ અ ફિઝિયોલોજિકલ ફંક્શન ઇન ધ ઓર્ગેનિઝમ્સના ફિઝિયોલોજિકલ ફંક્શન્સ કરે છે. ટિપિકલી પ્રેઝન્ટ ઓર્ગેનિઝમ્સના સેલની અંદર પ્રેઝન્ટ હોય છે, જે ઓલ્સો સેન્ટ્રલ મેટાબોલાઇટ તરીકે પણ ઓળખાય છે, જેને સેન્ટ્રલ મેટાબોલાઇટ તરીકે પણ એના એક્ઝામ્પલ છે કે પ્રાઇમરી મેટાબોલાઇટ્સ છે એ ટિપિકલી પ્રેઝન્ટ ઘણા બધા જ ઓર્ગેનિઝમ્સના સેલમાં હોય છે. ઓલ્સો રિફર્ડ એઝ અ સેન્ટ્રલ મેટાબોલાઇટ વિચ હેઝ એન ઇવન મોર રિસ્ટ્રિક્ટેડ મિનિંગ. મતલબ કે પ્રેઝન્ટ ઇન એની ઓટોનોર્મલ ગ્રોવિંગ સેલ્સ ઓર ઓર્ગેનિઝમ્સ. અમુક એના એક્ઝામ્પલમાં છે લેક્ટિક એસિડ, સર્ટેન અમાઇનો એસિડ્સ, આ બધા છે એ પ્રાઇમરી મેટાબોલાઇટ્સના એક્ઝામ્પલ છે. જ્યારે કન્વર્જલી સેકન્ડરી મેટાબોલાઇટ ઇઝ નોટ ડિરેક્ટલી ઇન્વોલ્વ ઇન પ્રોસેસ બટ યુઝ્યુઅલી હેઝ એન ઇમ્પોર્ટન્ટ ઇકોનોમિકલ ફંક્શન. સેકન્ડરી મેટાબોલાઇટ છે એ કોઈ ફિઝિયોલોજિકલ એક્ટિવિટી નથી કરતા, પણ ઇકોલોજિકલ ફંક્શન્સ એના ઘણા વધારે છે. ટેક્ઝોનોમિકલી પણ એનું ઇમ્પોર્ટન્સ હોય છે, જેમ કે એન્ટીબાયોટિક્સ છે, આલ્કોલોઇડ્સ છે, ન્યુક્લિયોનોઇડ્સ છે, ફિનેઝાઇન્સ છે, આ બધા એના પેપ્ટાઇડ્સ છે, એ બધા સેકન્ડરી મેટાબોલિઝમના એક્ઝામ્પલ છે. પ્રાઇમરી મેટાબોલાઇટ્સ કન્સિસ્ટ ઓફ વિટામિન્સ, અમાઇનો એસિડ, ન્યુક્લિયોસાઇડ્સ, organic acids which are necessary to the time of logarithm phase of microbial growth, but the product like alkaloids, steroids, antibiotics, gibberellins, toxins are the secondary metabolites. એટલે કે એને સેકન્ડરી અને પ્રાઇમરી મેટાબોલાઇટ્સના એક્ઝામ્પલ આપ્યા હતા. કમ્પાઉન્ડ પ્રોડ્યુસ ડ્યુરિંગ સેકન્ડરી ફેઝ ઓફ સેલ ગ્રોથ. જે સેકન્ડરી મેટાબોલાઇટ્સ છે એ બધા ક્યારે, તો કે સ્ટેશનરી ફેઝની અંદર ગ્રો થતા હોય છે. માઇક્રો ઓર્ગેનિઝમ પ્રોસેસ ટ્રીમેન્ડિયસ કેપેસિટી ટુ સિન્થેસાઇઝ વેરાયટી ઓફ પ્રોડક્ટ that are commercially used, that substantially difference between primary metabolite and secondary metabolite. Now definition of primary metabolite. So primary metabolite are the compound produced during growth phase. Secondary metabolite છે સ્ટેશનરી ફેઝમાં હતું, જ્યારે આ છે એ ગ્રોથ ફેઝની અંદર યુઝ થશે, પ્રોડ્યુસ થશે. ધ પ્રોસેસ કોલ્ડ પ્રાઇમરી મેટાબોલાઇટ્સ ઓર ટ્રોફોફેઝ, એને કહેવામાં આવે છે પ્રાઇમરી મેટાબોલિઝમ અથવા તો ટ્રોફોફેઝ. ઇટ સ્ટાર્ટ વેન ઓલ ધ રિક્વાયર્ડ ન્યુટ્રિયન્ટ આર પ્રેઝન્ટ ઇન ધ મીડિયમ ફોર ધ ઓર્ગેનિઝમ ટુ ગ્રો. ધ important of primary metabolites in the cell growth, reproduction and development in the state the cell process minimum concern of the molecule. DNA, RNA છે એ બધા પ્રાઇમરી મેટાબોલાઇટ્સ છે. During the periods of trophophase, the exposed growth of microorganisms start. ટ્રોફોફેઝની અંદર શું થશે, તો કે માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે એ ગ્રોથ થવાનું શરૂ કરશે, જેનાથી મેટાબોલાઇટ પ્રોસેસ શરૂ થશે અને એનાથી મેટાબોલાઇટ પ્રોડક્ટ મળશે, મેટાબોલિક પ્રોડક્ટ મળશે, જેમ કે વિટામિન્સ, ન્યુક્લિયોસાઇડ્સ, અમાઇનો એસિડ્સ. Primary metabolites further divided into two categories: primary essential metabolites and primary end products.
પ્રાઇમરી અસેન્શિયલ મેટાબોલાઇટ કોને કહેવાય? તો કે ધીઝ આર કમ્પાઉન્ડ રિક્વાયર અ સસ્ટેન ટુ પ્રોસેસ સેલ ગ્રોથ એન્ડ હેન્સ ધીઝ આર પ્રોડ્યુસ્ડ એબિડન્ટ અમાઉન્ટ. એવા મેટાબોલાઇટ્સ જે સેલના ગ્રોથ માટે જરૂરી છે, જેમ કે વિટામિન્સ છે, ન્યુક્લિયોસાઇડ્સ છે, અમાઇનો એસિડ્સ છે, બધા અસેન્શિયલ કહેવાય, ખૂબ જરૂરી હોય એવા. અને પ્રાઇમરી મેટાબોલાઇટ એન્ડ પ્રોડક્ટ કોને કહેવાય? જો ઇથેનોલ, એસિટોન, લેક્ટિક એસિડ, બ્યુટેનોલ, આ બધા એન્ડ પ્રોડક્ટ છે, જે ફર્મેન્ટેશન પ્રોસેસ થતી હોય ત્યારે મળતા હોય છે એન્ડમાં. હવે ઇમ્પોર્ટન્ટ શું છે એનું? તો કે એક્સેસિવ પ્રોડક્શન ઓફ પ્રાઇમરી મેટાબોલિઝમ very important and useful in a large scale purpose industry. Even the enzyme found during the process have many uses in a food production, textile finishing માં અને અધર ઇન્ડસ્ટ્રીમાં પણ એનું ઇમ્પોર્ટન્ટ છે. હવે છે સેકન્ડરી મેટાબોલાઇટ. તો એ શું છે? તો કે મેટાબોલાઇટ્સ વિચ આર નોટ રિક્વાયર્ડ ફોર ગ્રોથ એન્ડ મેન્ટેન ઓફ સેલ્યુલર ફંક્શન એન્ડ ધ એન્ડ પ્રોડક્ટ ઓફ પ્રાઇમરી મેટાબોલાઇટ્સ આર કોલ્ડ સેકન્ડરી મેટાબોલાઇટ્સ. પ્રાઇમરી મેટાબોલિઝમની જે એન્ડ પ્રોડક્ટ છે એને સેકન્ડરી મેટાબોલાઇટ્સ કહેવામાં આવે છે. આફ્ટર ધ ટ્રોફોફેઝ એઝ સૂન એઝ એક્સપેન્શન ફેઝ એન્ડ પ્રોસેસ એન્ટર ધ અનધર ફેઝ ઇટ્સ કોલ્ડ ઇડિયોફેઝ. એટલે ટ્રોફોફેઝ હતું. આ ફેઝની અંદર ઓર્ગેનિઝમ્સ છે એ પ્રાઇમરી મેટાબોલિઝમ બનાવતા હતા, પ્રાઇમરી મેટાબોલાઇટ્સ, અને સેલનો ગ્રોથ થતો હતો. હવે જ્યારે એન્ડ પ્રોડક્ટ બની જશે તરત જ તે જે ફેઝ હતો એ પૂરો થશે ને નવો ફેઝ શરૂ થશે, એને કહેવામાં આવે છે ઇડિયોફેઝ અથવા તો સેકન્ડરી મેટાબોલિઝમ. ટ્રોફોફેઝ મતલબ પ્રાઇમરી મેટાબોલિઝમ એન્ડ ઇડિયોફેઝ મતલબ સેકન્ડરી મેટાબોલિઝમ. આફ્ટર ધ ટ્રોફોફેઝ એઝ સૂન એઝ the product are called secondary metabolites which are produced the end of the process. Secondary metabolism પછી જે પ્રોડક્ટ મળે એને કહેવામાં આવે છે secondary metabolite. This phase occur end of the period of limited nutrient or when there is accumulate of the waste product. આ ફેઝની અંદર લિમિટેડ ન્યુટ્રિયન્ટની અંદર જ પ્રોડક્ટ મળતી હોય છે અથવા તો વેસ્ટ પ્રોડક્ટ યુઝ કરીને થાય. ઓલ્ધો કમ્પાઉન્ડ લાઇક એન્ટીબાયોટિક્સ છે, આલ્કેનોઇડ્સ છે, સ્ટીરોઇડ છે, ઝિબ્રેલિન્સ છે, ટોક્સિન્સ છે, આ બધા એના એક્ઝામ્પલ છે. ડુ નોટ હેવ ધ ડિરેક્ટ રિલેશન ટુ સિન્થેસિસ ઓફ સેલ મટીરિયલ એન્ડ ધેર ગ્રોથ બટ આર પ્રોડ્યુસ ઇન સ્મોલ ક્વોન્ટિટી. બહુ ઓછી ક્વોન્ટિટીમાં પ્રોડ્યુસ થતા હોય છે. ઇમ્પોર્ટન્ટ શું છે? તો કે સેકન્ડરી મેટાબોલિઝમ આર પ્રોડ્યુસ બાય વેરી સ્પેસિફિક માઇક્રો ઓર્ગેનિઝમ. ઓનલી મેનલી એન્ટીબાયોટિક્સ એન્ડ અધર પ્રોડક્ટ આર યુઝ. જનરલી બધા જ માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે એ સેકન્ડરી મેટાબોલાઇટ્સ છે એ પ્રોડ્યુસ નથી કરતા. અમુક ન્યુમેરિયસ જ છે કે જે સેકન્ડરી મેટાબોલાઇટ્સ છે એ પ્રોડ્યુસ કરી શકે છે. મેઇન ડિફરન્સ આપેલો છે કે મિનિંગ શું છે. પ્રાઇમરી મેટાબોલિઝમ મતલબ કે એના ફિઝિયોલોજિકલ ફંક્શન્સ માટે જરૂરી છે, ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે સેકન્ડરી મેટાબોલાઇટ અને પ્રાઇમરી મેટાબોલાઇટ છે એ પ્રાઇમરી મેટાબોલિઝમ પછી મળે છે. જ્યારે સેકન્ડરી મેટાબોલાઇટ્સ છે એ પ્રાઇમરી મેટાબોલિઝમ પૂરું થઈ જાય અને સેકન્ડરી મેટાબોલાઇટ શરૂ થાય પછી જે મળે છે એ બધા સેકન્ડરી મેટાબોલાઇટ્સ છે કે જેનું ઇકોલોજિકલ ઇમ્પોર્ટન્ટ છે. ગ્રોથ માટે એનો કોઈ રોલ હોતો નથી. પ્રાઇમરી મેટાબોલાઇટ્સને ટ્રોફોફેઝ પણ કહેવામાં આવે છે અને સેકન્ડરી મેટાબોલિઝમને ઇડિયોફેઝ તરીકે કહેવામાં આવે છે. પ્રાઇમરી મેટાબોલિઝમ ક્યારે જોવા મળે? તો કે ગ્રોથ ફેઝની અંદર જોવા મળે, જ્યારે સેકન્ડરી મેટાબોલિઝમ છે એ સ્ટેશનરી ફેઝની અંદર જોવા મળે છે. પ્રોડક્શન છે એ પ્રાઇમરી મેટાબોલાઇટ્સનું લાર્જ ક્વોન્ટિટીમાં થાય છે અને એનું એક્સટ્રેક્શન છે એ પણ ઇઝી છે. જ્યારે સેકન્ડરી મેટાબોલિઝમ છે એ સ્મોલ ક્વોન્ટિટીમાં પ્રોડ્યુસ થાય છે અને એનું એક્સટ્રેક્શન છે એ ડિફરન્ટ છે. પ્રાઇમરી મેટાબોલિઝમ છે એ બધી જ સ્પીસીઝમાં જોવા મળે છે, જ્યારે સેકન્ડરી મેટાબોલિઝમ છે એ અમુક સ્પીસીઝની અંદર જ જોવા મળે છે. ઇમ્પોર્ટન્ટ શું છે? તો કે ધીસ પ્રોડક્ટ પ્રાઇમરી પ્રોડક્ટ છે એ ઇમ્પોર્ટન્ટ ઇન્ડસ્ટ્રીયલી એનું ઘણું ઇમ્પોર્ટન્ટ છે. ગ્રોથ માટે રિપ્રોડક્શન અને ડેવલપમેન્ટ આ બધામાં એ પ્લે રોલ હોય છે એનો, જ્યારે ઇમ્પોર્ટન્ટ પ્લે રોલ હોય છે. જ્યારે સેકન્ડરી મેટાબોલિઝમ્સ છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે પણ એનો કોઈ પ્લે રોલ હોતો નથી.
કેમ કે ડાયરેક્ટલી સપોર્ટ કરતા નથી સેલને. એક્ઝામ્પલ છે પ્રાઇમરી મેટાબોલિઝમનું વિટામિન, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન્સ, લિપિડ્સ. જ્યારે આનું ફિનોલિક્સ, સ્ટીરોઇડ્સ, અસેન્શિયલ ઓઇલ્સ આ બધા એના એક્ઝામ્પલ છે. મેટાબોલાઇટ્સ આર of no use advantage to explain the utility of the one or few reason. Storage product. According to the one hypothetic, the secondary metabolites are reverse food stuff produced when carbohydrates are in essential amount. Most the organisms store excess carbon compound in form of fat, starch and glycogen, but not always સેકન્ડરી મેટાબોલાઇટ્સ આર યુઝ ફોર સ્ટોરેજ પ્રોડક્ટ. મોસ્ટલી સ્ટોરેજ પ્રોડક્ટ તરીકે યુઝ થતું હોય છે, પણ હંમેશા એવું થતું નથી. અગર એ સ્ટોર થાય છે તો કયા ફોર્મમાં? તો કે ફેટ છે, સ્ટાર્ચ છે કે ગ્લાયકોજનના ફોર્મમાં સેકન્ડરી મેટાબોલાઇટ્સ છે એ સ્ટોર થતા હોય છે. એડવાન્ટેજ કેમિકલ ઇન્હિબિટર. તો કે સેકન્ડરી મેટાબોલાઇટ્સ વિચ એક્ટ એઝ અ એન્ટીબાયોટિક એઝ વેલ એઝ ધે હેલ્પ ટુ પ્રોડ્યુસ એન્ટીબાયોટિક but such cases are rare to produce antibiotic. Product of metabolism. Secondary metabolites produced when the regulation of metabolism breakdown, but such organism which regulate process which is necessary. પ્રોડક્ટનું મેટાબોલિઝમ ક્યારે થાય? તો કે રેગ્યુલેશન, જ્યારે મેટાબોલિઝમ રેગ્યુલેશન બ્રેકડાઉન થાય ત્યારે, પણ એ જનરલી નેચરલી જોવા મળે છે. Change product. According to Turner, secondary metabolites are produced of change, even any function that they may be shown in accidentally. તો આ હતું પ્રાઇમરી એન્ડ સેકન્ડરી મેટાબોલાઇટ્સ ઓફ ફંજાઈ.